મારા ભાઈ રહે છે સુરેશભાઈ ડાયાભાઈ મારવાડી, એમનું મકાન છે ને બાજુમાં મારું મકાન છે. એમની ઉપર 2 જણ બીજાનું મકાન છે. સવારે 9 થી 10ની વચ્ચે થોડો ખાડો પડ્યો હતો. એના પછી અમે બધું બંધ કરી દીધું આવર જવર રસ્તાને. પછી અમારા કોઓપરેટર છે સીતાબેન કરીને, એમને ગેસ લાઇનવાળાને જીબીવાળાને એમને ફોન કર્યા ને એ આવીને એમને રીતના બંધ કરી દીધું છે. એટલે કોઈને જાન નુકસાન થયું નથી. અહીંયા 2015થી અમે રહીએ છીએ. અમે બી વેચાતું બીજા પાસેથી જ લીધું હતું મકાન. અત્યારે તો લગભગ 10 ફૂટ જેટલો તો હશે જ, મિનિમમ 10 ફૂટ જેટલો હશે. મારો મત વિસ્તાર એટલે મારો વિસ્તાર એટલે હું પોતે અહીંયા 9 વર્ષ રહેતી હતી, જ્યાં પહેલાં નહોતું આવો કોઈ વિષય નહોતો. પણ અત્યારે જ્યારે સવારે એક બા પોતાના કામે નીકળ્યા ત્યારે એક નાનો અમથો ખાડો પડ્યો હતો. એ પછી થોડી વાર રહીને અવર જવર લોકોની જેમ થઈ એમ મોટો વધારે ખાડો પડતો ગયો. જ્યારે પહેલાં ફોન આવ્યો ત્યારે ડ્રેનેજ નવા અને પાણીવાળા અધિકારીને બોલાવી લીધા છે. સાથે સાથે ગેસની લાઈનો પણ બંધ કરાવી દીધી છે. અત્યારે ફાયર બ્રિગેડની જરૂર પડી નથી, કેમ કે ઉપર કોઈ ફસાયું નથી અને કોઈને નુકસાન થયું નથી. લોકોના સામાન છે પણ સામાન ઉતારવા માટે હમણાં કોઈ જગ્યા નથી, એટલે એની એવી રીતે જ રાખ્યું છે અને ઉપર કોઈને ન જવા માટેની સૂચના આપી છે. સાથે આપ જોઈ શકો છો કે બધા એન્જિનિયરો પણ આવી અને માણસને કામે લગાવી અને પાણી, ડ્રેનેજ અને ગેસ આગળથી પણ લાઈનો બંધ કરી દીધી છે. સાથે સાથે જીઈબીને પણ બોલાવીને જીઈબીના કનેક્શન પણ બંધ કરાવી દીધા છે લાઇટનો પણ.